Good afternoon. Please sit down. આજે આપણે ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક ખૂબ સરસ મજાનો છે. આપણે આગળના ક્લાસમાં જે કંઈ પણ શીખી ગયા એનાથી જ આગળ જવાનું છે. પરંતુ આજના ટોપિક, અત્યારના ટોપિક ઉપર જવા પહેલા આપણે આગળના ક્લાસમાં જે શીખી ગયા તેના વિશે થોડા પ્રશ્ન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્લાસમાં શેના વિશે શીખી ગયા છે? હા, બોલો તમે. પોષક દ્રવ્યો એટલે શું, પછી તેના આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે અને તેના સ્ત્રોત કયા છે તેના વિશે આપણે જોઈ ગયા છે. ખૂબ સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, પોષક દ્રવ્યો એટલે શું? હા, બોલો તમે. પોષક દ્રવ્યો કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ દ્રવ્યો વગેરે જેવા ઘટકો આવેલા હોય, આ દરેકનો સમાવેશ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એના સ્ત્રોત ક્યાંથી મળે છે તે પણ શીખી ગયા. તો તેનાથી જ હવે આગળ આપણે જોશું કે આ જે આપણે સ્ત્રોત મળે છે તેની જો કોઈ ખામી રહી જાય તો એને આપણે શું કહીએ છીએ. તો આજનો આપણો ટોપિક છે તૃતીયજન્ય રોગ. વિદ્યાર્થીઓ, તૃતીયજન્ય રોગ એટલે શું? તો તમે પહેલા તૃતીયજન્ય રોગ વિશે થોડી માહિતી આપો, પછી આપણે આગળ જઈશું. તો વિદ્યાર્થીઓ, દરેક વ્યક્તિ જે હોય છે ને, પોતાના શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ખોરાક તો પર્યાપ્ત માત્રામાં લેતો જ હોય છે. પરંતુ ઘણી વાર શું થાય છે કે કોઈક વાર પોષક દ્રવ્યોનું અમુક ચોક્કસ ટાઈમમાં કોઈક વાર છે ને ઉણપ આવી જાય છે. મતલબ કે જે શરીરને પોષક દ્રવ્ય જોઈએ તે મળતા નથી વિદ્યાર્થી મિત્રો. તો ઘણી વાર શું થાય છે કે આપણા શરીરમાં આપણે જેમ આગળના ક્લાસમાં જોઈ ગયા, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષારથી પાણીથી પાચક રેશા દરેકની જરૂર હોય છે. પણ ક્યારે પણ એક પોષક દ્રવ્ય કે એનાથી વધારે પોષક દ્રવ્યની જ્યારે ખામી રહી જાય છે ને વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં, ત્યારે શું થાય છે, આપણા શરીરમાં રોગ થવાની શરૂઆત થઈ જાય છે. તો આ જે રોગ થાય છે ને તેને આપણે શું કહીશું? તૃતીયજન્ય રોગ. તો તૃતીયજન્ય રોગની વ્યાખ્યા બોર્ડ પર લખું છું, ધ્યાનથી જોજો અને બુકમાં નોટ ડાઉન કરો. લખાઈ ગયું બોર્ડ પરથી. જો રોગ એટલે કે જે આપણા શરીરમાં પોષક દ્રવ્યો છે તેના લાંબા સમયના અભાવ સુધી એને કારણે જે રોગ ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય છે? તૃતીયજન્ય રોગ. હવે તૃતીયજન્ય રોગને આપણે જે પોષક દ્રવ્યો છે આપણા શરીરમાં, મતલબ કે આપણા શરીરમાં જે પોષક દ્રવ્યો છે, ખનિજ ક્ષારો છે, જ્યારે એનો આપણા શરીરમાં કમી એટલે કે ઉણપ થાય છે ને ત્યારે આપણને કયા પ્રકારના રોગો થાય છે, કયા પ્રકારની નિશાની આપણને મળે છે તેને આપણે ચાર્ટ દ્વારા વધારે સારી રીતે સમજીશું. બધાનું ધ્યાન બોર્ડ ઉપર છે. जो ત્રુટિજન્ય રોગ મતલબ કે પોષક દ્રવ્યની ઉણપ, આપણા શરીરમાં જે પોષક દ્રવ્યની ઉણપ થાય છે ત્યારે આપણને ત્રુટિજન્ય રોગ થાય છે. હવે ત્રણ પ્રકાર છે. જ્યારે આપણા શરીરમાં
વિટામિન ખનિજ ક્ષારથી થતા ઉણપથી થતા રોગો એટલે આપણા શરીરમાં જે વિટામિન છે આપણે આગળના ક્લાસમાં શીખી ગયા વિટામિન A, વિટામિન B1, વિટામિન C, વિટામિન D, પછી શું છે ખનિજ ક્ષાર જેવા કે કેલ્શિયમ, આયોડિન, આયર્ન આ બધા જે છે કે ખનિજ ક્ષારો અને વિટામિનોની જેને આપણા શરીરમાં ખામી એટલે કે ઉણપ થઈ જાય ત્યારે કયા પ્રકારના રોગો થાય છે તેના વિશે પહેલા જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો જ્યારે વિટામિન A આપણા શરીરમાંથી જ્યારે ઓછો થઈ જાય છે એની ઉણપ થાય છે ત્યારે આપણે રતાંધ્રપણું એટલે કે દ્રષ્ટિહીનતા મતલબ આપણે જે આંખો છે ને તો એ આંખોમાં રતાંધ્રપણું એટલે કે આપણને ઝાંખું દેખાય ક્યારેક એકદમ દેખાતું બંધ થઈ જાય એના ચિહ્નો જુઓ. નબળી દ્રષ્ટિ એટલે કે ઓછું દેખાતું થાય, રાત્રે આપણને ઓછું દેખાય, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જાય. તો જ્યારે આ પ્રકારની ખામી એટલે કે આ ચિહ્નો દેખાય ત્યારે આપણે સમજવાનું કે આપણા શરીરમાં વિટામિન A ની ઉણપ છે. હવે નેક્સ્ટ વિટામિન B1. વિટામિન B1 ની જ્યારે આપણા શરીરમાં ખામી હોય ત્યારે આપણને કયા પ્રકારના રોગ થાય? બેરી નામનો રોગ થાય છે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો બેરી નામનો રોગ થાય તો આપણને કેવી રીતના ખબર પડે કે બેરી નામનો રોગ થયેલો છે? તો એના પર ચિહ્નો છે. આપણા જે સ્નાયુઓ છે તે નબળા પડે છે અને કામની શક્તિ ઓછી, કામ કરવાની શક્તિ ઓછી થાય મતલબ કે આપણા શરીરની અંદરના જે સ્નાયુઓ છે તે નબળા પડી જાય એટલે આપણને વીકનેસ લાગે છે, થાક લાગે છે જેના લીધે આપણને કંઈ કામ કરવાનું ગમતું નથી. પછી છે વિટામિન C. હવે વિટામિન C ની વાત કરીએ તો વિટામિન C ની શરીરમાં જ્યારે ઉણપ હોય ત્યારે તમને સ્કર્વી નામનો રોગ થાય છે. હવે આ જે રોગોના નામ છે તે નામ તો બધા અલગ બધા નામ છે આપણને યાદ નથી. હવે આ જે રોગ છે એ થાય તો આપણને કેવી રીતના ખબર? ચિહ્નો દ્વારા ખબર પડે કે આપણા શરીરમાં એક પ્રકારના ચિહ્નો ઉત્પન્ન થાય છે. તો જ્યારે સ્કર્વી નામનો રોગ તમને થાય છે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે શું થાય છે? પેદામાંથી લોહી નીકળે, આપણા દાંતની અંદર જે પેડા હોય એમાંથી લોહી નીકળે, ગામમાં રૂ જવા માટે સમય લાગે એટલે કે આપણા શરીરમાં આપણને શરીર પર કંઈ પણ વાગ્યું હોય ને નાનું મોટું તો એની પછી રૂ જવું જોઈએ ને સમયસર ફાસ્ટ તે આવતું નથી એટલે રૂ જવા માટે ખાસો એવો સમય લાગે છે. પછી નેક્સ્ટ છે વિટામિન D. આપણા શરીરની અંદર જ્યારે વિટામિન D ની ખામી હોય ત્યારે આપણે સુક્તાણ અથવા તો રિકેટ્સ નામનો રોગ થાય છે. હવે આ શું છે કે જ્યારે વિટામિન D ની ઉણપ થાય તો આપણે ચિહ્નોમાં જો જોવા જઈએ તો હાડકાઓ નાજુક બનીને વળી જવું. હવે એમ જોવા જઈએ તો આપણા હાડકા કેવા છે? એકદમ મજબૂત છે આપણા હાડકા. પણ જ્યારે આપણા અંદર રિકેટ્સ નામનો રોગ જો આપણા શરીરની અંદર હોય તો શું થાય છે? આપણા હાડકા નાજુક થઈ જાય છે અને વળી જાય છે, વળવા માંડે છે, બરાબર? હવે જોવા જાય તો કેલ્શિયમ. જ્યારે આપણા શરીરની અંદર ખનિજ જે ક્ષાર છે કેલ્શિયમ જ્યારે ઓછું થઈ જાય છે તો આપણને શું થાય? હાડકા, આપણા શરીરના જે હાડકા છે અને જે દાંત છે તો દાંતની અંદર ઘોંઘાટ આવી જાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ક્યારે? જ્યારે આપણે અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય ત્યારે. હવે એના નિશાન શું છે? ચિહ્નો તો નબળા હાડકાને દાંતમાં સડો આવી જાય. દાંતમાં ખબર છે ઘણા લોકો દાંતમાં સડો આવી જાય છે, હાડકાની અંદર સડો આવી જાય છે તો આ બધા એના ચિહ્નો છે. નેક્સ્ટ છે આયોડિનનું પ્રમાણ. જ્યારે આયોડિનનું પ્રમાણ આપણા શરીરની અંદર ઓછા પ્રમાણમાં હોય, એની ઉણપ હોય ત્યારે શું થાય છે? ગોઈટર નામનો રોગ થાય છે. કયો રોગ થાય છે? ગોઈટર નામનો રોગ. તો વિદ્યાર્થી મિત્રો જે ગોઈટર નામનો રોગ થાય છે તો આપણને જે મેં કીધું કે રોગ તો ભલા છે આપણને નામ યાદ નહીં રહે પણ ચિહ્નોને આધારે આપણને ખબર પડે. હવે ગરડનમાં આવેલી ગ્રંથિ ફૂલી જાય. આપણા ગરડન આપણે જે બોલીએ છીએ તો કોને દ્વારા? ગરડનની અંદર કંઠનળી હોય એના દ્વારા આપણે બોલીએ છીએ તો એક જે કંઠનળી ગ્રંથિ કેવી છે? ફૂલી જાય. એમ નોર્મલ જે હોય એની કરતાં અહીંનો ભાગ આપણો ફૂલી જાય છે. અને શું છે? બાળકનું માનસિક મંદતા. માનસિક મંદતા મતલબ શું છે? આપણું જે મગજ હોય તે માનસિક રીતે સંતુલન નથી રહેતું, ખોળવાઈ જાય છે, બરાબર? નેક્સ્ટ છે આયર્ન. જ્યારે આયર્નની આપણા શરીરની અંદર ઉણપ હોય તો આપણને પાંડુ રોગ એટલે કે એનિમિયા નામનો રોગ થાય છે. એની લીધે શરીરમાં નબળાઈ થાય છે. નબળાઈ મતલબ આપણને શરીર વીકનેસ લાગે કે ગમતું નથી, કંટાળા, શરીરની અંદર નબળાઈ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કોના દ્વારા જો વિટામિન અને ખનિજ ક્ષારોની જે ઉણપ છે તો એના દ્વારા થતા રોગો અને ચિહ્નો વિશે આપણે શીખી ગયા. હવે આપણે જોઈએ તો પ્રોટીન. પ્રોટીન બી આપણા શરીરની અંદર શું છે? પોષક દ્રવ્ય જ છે, બરાબર? પ્રોટીન બી આપણા શરીરની અંદર એક પોષક દ્રવ્ય છે. તો જ્યારે આપણા શરીરની અંદર પ્રોટીનની ઉણપ હોય તો તેના દ્વારા આપણને કયા રોગ થાય છે તો તેના વિશે વાત કરીએ. ઝાડા થવા અને વૃદ્ધિ કુંઠિત. ઝાડા થવા એટલે આપણને ખબર છે ડાયરિયા થઈ જવું. જ્યારે આપણી અંદર પ્રોટીનની ઉણપ હોય તો આપણને ઝાડા થઈ જાય છે. વૃદ્ધિ કુંઠિત થવું એટલે વૃદ્ધિ અટકી જવી. જેમ આગળના ટાસ્કની અંદર વાત કરીએ કે શરીરને વ્યવસ્થિત પોષક તત્વો પ્રમાણમાં મળી રહે તો આપણી વૃદ્ધિ સારી રીતે થાય છે. પણ જ્યારે આવા પ્રોટીન છે આપણા બીજા જે પણ પોષક દ્રવ્યોની ઉણપ થાય તો વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે એટલે કે અટકી જાય છે. નેક્સ્ટ ચહેરો ફૂલી જવો. આપણો જે ચહેરો હોય છે ને
તે ફૂલાવા આવે છે, જે રેગ્યુલર બેઝ પર છે એના કરતાં આપણો ચહેરો ફૂલી જાય છે. પછી જે વાળનો રંગ ફિક્કો, એમ મોટા ભાગે બ્લેક કલરના વાળ હોય છે તેનો રંગ કેવો થાય છે? ફિક્કો પડી જાય છે. ત્વચાના રોગો, ચામડીના રોગ બધાને બહુ બધા થાય છે, બરાબર? તો એ બધા રોગો શું થાય છે? ચામડીને લગતા રોગો પણ અહીંયા આપણને થાય છે. પછી જે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ બંને આપણને શું આપે છે? શક્તિ પ્રદાન કરે છે. આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ જો વ્યવસ્થિત હોય તો એ આપણને શું કરે છે? શક્તિ પ્રદાન કરવાનું કામ કરે છે. તો જ્યારે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની ઉણપ હોય તો એનાથી થતા રોગ કેવો છે? વૃદ્ધિ અટકી જાય છે. એમ કીધું શક્તિ નહીં મળે તો વૃદ્ધિ થાય ખરી? નહીં થાય. એટલે શક્તિ નહીં મળે તો આપણી વૃદ્ધિ અટકી જાય છે, આપણે ડુબડા પાતળા. જો વૃદ્ધિ નહીં થાય તો મતલબ આપણી બોડી બી વ્યવસ્થિત સંતુલન નથી રહેતી, આપણે ડુબડા અને પાતળા થઈએ છીએ. હવે આ શું લખેલું છે? નષ્ટ થતા ઘટકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ખોરાક ખાય છે ને એમાં તો આપણે ઘણા બધા આપણા પોષક તત્વો મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે જે ખોરાક ખાય છે એમાં આપણે બહુ બધા પોષક તત્વો મળે, પણ ઘણી વાર આપણે શું કરતા હોય છે ખબર? શાકભાજી અને ફળો. તો શું કરીએ? કોઈ ફળ લાવ્યા, ધારો કે તમે સફરજન લાવ્યા, ધોઈને આખું છાલ કાપીને પછી ખાઈ, છાલ ઉપરથી ઉતારી નાખીને કાપીને ખાઈએ. તો છાલની અંદર બી તમે જોવા જાઓ ને તો તમને શું મળે છે? વિટામિન અને ખનિજ ક્ષારો. પણ શાકભાજીની અંદર ઘણી શાકભાજી એવી હોય કે તમે ધોઈ નાખો છો, છાલ કાઢી નાખો છો તો એના અંદરના જે ખનિજ ક્ષારો અને વિટામિન અંદર શું થાય? નષ્ટ થઈ જાય. એટલે આપણા શરીરને જે ખાવાનું મળવું જોઈએ ખનિજ ક્ષારો અને વિટામિનો તે મળતા નથી. પછી શું છે? દાળ અને ચોખા. હવે આપણા ઘરે મમ્મી ખીચડી છે, ભાત છે, તો શું કરે? વાળા ચોખા 2 થી 3 વાર ધો કરે, બરાબર? તો એમાંની અંદર રહેલા શું થાય? વિટામિન અને ખનિજ ક્ષારો 2 થી 3 વાર ધો તો પાણીના મારફતે શું થાય છે? બધું નીકળી જાય. પછી આપણે સાદી ખીચડી કે ભાત ખાય છે તો જે જરૂરી વિટામિન હોય એ ખનિજ ક્ષારો તે આપણને મળતા નથી. પછી શું છે? રંધેલા ખોરાકમાંથી પાણી કાઢતા પ્રોટીન અને ખનિજ ક્ષાર નષ્ટ પામે છે. હવે જો આપણે એ વાત તો બરાબર છે કે ખોરાક જો રાંધી કાઢીએ તો આપણને શું લાગે? સ્વાદિષ્ટ. કાચો ખોરાક કોઈને ભાવે નહીં, શાકભાજી મોટા ભાગે તમે રાંધી નાખો તો સ્વાદ બી મસ્ત લાગે ને પાચનમાં બી સારી રીતે પચી જાય છે. પરંતુ શું થાય છે કે ઘણીવાર આપણે બધું પાણી નાખી દઈએ છીએ, પછી પાણીને કાઢી નાખીએ છીએ તો એની અંદર જે રહેલા વિટામિન, પ્રોટીન અને ખનિજ ક્ષાર નીકળી જાય, એટલે શરીરને જે પોષક દ્રવ્યો મળવા જોઈએ તે મળતા નથી. પછી રાંધવાથી, જેમ કીધું ને, આપણને કાચા શાકભાજી કે એવું બધું ભાવતું નથી તો આપણે શું કરીએ? રાંધીને ખાય. પણ ઘણી વાર શું થાય? રાંધવાથી અંદરના જે બફાઈ છે એના દ્વારા અંદરના જે આપણા વિટામિન ને બધું હોય તે નીકળી જાય છે. એટલે રાંધવાથી પણ વિટામિન શું થાય છે? એના ઘટકો નષ્ટ થાય છે. હવે નેક્સ્ટ જો સમતોલ આહાર. તો વિદ્યાર્થી મિત્રો સમતોલ આહાર કોને કહેવાય તેના વિશે પહેલા થોડી વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે દિવસ દરમિયાન તો જમવાનું જમીએ જ છે. આખા દિવસ દરમિયાન આપણા શરીરને જે પ્રમાણનું ખાવાનું જોઈએ છે એ પ્રમાણનો આપણે ખોરાક લઈએ છીએ. હવે આપણે જરૂરી ખોરાક જીવન જીવવા માટે આપણને પોષક દ્રવ્યો જોઈએ. વિદ્યાર્થી આપણને શરીરમાં જો જરૂર પડતા પ્રમાણમાં આપણને પોષક દ્રવ્યો મળે તો જ આપણું શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો તેની જે માત્રા હોવી જોઈએ ને, હવે જે પોષક દ્રવ્ય ખનિજ છે, પ્રોટીન છે, આયોડિન છે, પછી કાર્બોહાઈડ્રેટ છે, એ બધું ચરબી છે, એનો માત્રા પ્રમાણમાં પર્યાપ્ત હોવી જોઈએ. જો વધારે પડતું પ્રોટીન મળી જાય, વધારે પડતું જ કાર્બોહાઈડ્રેટ મળી જાય તો એ પણ આપણા શરીરને નુકસાન કરે છે. અને હા, જો બધું ઓછું થઈ જાય તો એ બી શરીરમાં નુકસાન છે. એટલે એની માત્રા જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. એટલે સમતોલ આહાર મતલબ શું? જે પોષક દ્રવ્યો મળે છે વ્યક્તિને એ તો મળવા જ જોઈએ, પણ કેવી રીતે મળવા જોઈએ? જે માત્રામાં નિશ્ચિત પર્યાપ્ત માત્રામાં હોય તે માત્રામાં જ મળવું જોઈએ. તો પર્યાપ્ત માત્રામાં જે આપણને આહાર મળે તો તેને શું કહેવાય છે? સમતોલ આહાર કહેવાય છે. હવે બીજું શું છે? ઉર્જા આપતા ખોરાક. એટલે કે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ઉર્જા જે મળે એ આપતા ખોરાક આપણને ક્યાંથી મળે છે? તો પ્રોટીન ને ચરબી. પ્રોટીનયુક્ત અને કાર્બોહાઈડ્રેટયુક્ત જે પણ આપણને સ્ત્રોતો એ જે યુક્ત આપણા પોષક દ્રવ્ય શરીરની અંદર જરૂર છે એમાં એ આપણે જ્યાંથી મળે ને, જે સ્ત્રોતમાંથી મળે ને તે આપણને ઉર્જા આપે છે. તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. હવે કે છે ને કાર્બોહાઈડ્રેટ કરતાં ચરબીમાંથી મળતી જે સ્ત્રોત છે ને બધું આપણને ઉર્જા આપે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? કાર્બોહાઈડ્રેટ આપણે આગળના પીરિયડમાં જોઈ ગયા, ફળો છે, ગાજર છે, એ બધા મીઠી વસ્તુમાંથી આપણને મળે છે. ચોખા છે, મકા છે, કેરી છે. એના કરતાં ચરબીયુક્તમાંથી જે પણ આપણને પોષક દ્રવ્યો મળે તે આપણા શરીર માટે ખૂબ જ સારા છે. હવે આ એક છે ખાસ કરીને વધુ ચરબીથી મેદસ્વીતા. મેદસ્વીતા મતલબ શું છે? જાળાશ. તમે બહુ ચરબીયુક્ત સ્ત્રોતમાંથી ખોરાક પી લે ને તો તમારે જાળાશ આવી જાય. એટલે એટલું બધું બી આપણે ચરબી મળે એટલું બધું વસ્તુ પણ નહીં ખાવું જોઈએ કે જેનાથી આપણને બી જાળાશ વધી જાય.
તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું વૃદ્ધિજન્ય રોગની અંદર જે વાત કરી તો જ્યારે પણ આપણા શરીરની અંદર આ વિટામિન ખનિજ ક્ષારો પછી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની ઉણપથી જે બી બધા રોગો થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ બધા શું થાય છે વિદ્યાર્થી મિત્રો, એની ઉણપ થઈ ગઈ, ખામી થઈ ગઈ તો બધા આપણને રોગો થાય છે. હવે ખામી તો થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું આના આગળના ટાસ્કમાં જોઈ ગયા છે કે ઉણપ છે, તો હવે એને ઉણપને મિટાવવા માટે આપણે શું કરીશું, મતલબ કે વિટામિન એ છે એની ખામીથી આપણને રતાંતરપણું થાય છે. તો હવે વિટામિન એ આપણને ક્યાંથી મળે, મેં તમને આગળના ટાસ્કમાં શીખવાડી ગઈ છું, તમારે મને આન્સર આપવાના છે. હું તમને પૂછીશ કે વિટામિન એ આપણને ક્યાંથી મળે છે, બી ક્યાંથી મળે છે, સી ક્યાંથી મળે, તમારે આન્સર આપવાના. ચાલો, વિટામિન એ થી આપણને રતાંતરપણું થઈ જાય છે એટલે દ્રષ્ટિહીનતા મળે છે. તો હવે એને દૂર કરવું છે તો આપણે વિટામિન એ ના સ્ત્રોત આપણને ક્યાંથી મળે છે? હા બોલો તમે. હા, ફળો, ગાજર, મીઠી વસ્તુ, ફળો, ગાજર તમને મેં આગળના લેક્ચરમાં શીખવાડી દીધું છે બરાબર. હા જો તમે ધ્યાન આપો. હા બરાબર, આપણે શીખવાડી ગયા, તમે યાદ છે? હા મેમ. કઈ નહીં, હું બોલું, ચાલો બોલો. વિટામિન એ ક્યાંથી મળે છે? જો યાદ હોય તો તમે બોલો, ન કહું તમે. યાદ છે. હા બોલો. ફળો, માછલીનું ગાજર, તેલ, માછલીનું તેલ, ગાજર, બરાબર. તો આ બધામાંથી આપણને વિટામિન એ મળે છે. તો હવે ઉણપ થઈ ગઈ તો આપણે શું એનું નિરાકરણ લાવવું પડે ને, તો એના માટે આ બધી વસ્તુ ખાવાથી આપણને વિટામિન એ ની ઉણપ મટી શકે છે. પછી છે વિટામિન B1, એટલે કે એથી આપણે બેરીબેરીનો રોગ થાય પણ બચવા માટે આપણે શું કરીએ, તો આપણને વિટામિન B1 ભરપૂર માત્રામાં મળી રહે એવી કોશિશ કરવાની. તો એના સ્ત્રોત આપણને ક્યાંથી મળે છે? હા બોલો તમે. દાળ, ભાત, મગ, દહીં, બ્રેડ. વેરી ગુડ. આ દરેક વસ્તુનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરીએ ને તો આપણી અંદર જે વિટામિન B1 ની ખામી હોય તો એને આપણે બતાવી શકીએ છીએ. પછી વિટામિન સી, જેમ વાત કરી કે એનાથી આપણને ઉણપ તો કડવી નામનો રોગ થાય છે, તો એને આપણે મિટાવવા માટે શું કરી શકીએ છીએ? હા બોલો. નારંગી, ટામેટા અને ખાટા ફળ, એટલે ખાટા ફળો કોઈ બી ખાય તો આપણને વિટામિન સી ની ઉણપ ઓછી થઈ જાય છે. પછી વિટામિન ડી, હાડકાને લગતું કેલ્શિયમ ઓછું થઈ જાય છે બરાબર. તો એને આપણે એના માટે સ્ત્રોત ક્યાંથી લઈએ કે આપણું કેલ્શિયમ માપમાં રહે? હા બોલો. દૂધ, માખણ, સૂર્યપ્રકાશ અને માછલી. વેરી ગુડ. પછી આયોડિનનું પ્રમાણ ઓછું થઈ જાય તો ગોઈટર નામનો રોગ થાય, પણ એને મટાવવા માટે આપણે એનો સ્ત્રોત જોઈએ કે ખાય તો આપણને એનાથી રોગ નહીં થાય એવો. તો એ ક્યાંથી મળે છે આપણને આયોડિન? હા તમે બોલો. શાકભાજી અને માછલી. વેરી ગુડ. પછી છે આયર્ન, એનાથી આપણને એનિમિયા એટલે કે પાંડુ રોગ નામનો રોગ થાય છે. તો એ આપણને એને મટાવવો હોય, એની ઉણપને ઓછી કરવી હોય તો આપણે એના માટે કયા સ્ત્રોતમાંથી મળતી વસ્તુ ખાઈ શકીએ છીએ? હા બોલો. ફળ અને શાકભાજી. વેરી ગુડ. મતલબ આગળ તમને ખબર પડી ગઈ કે તમે આગળના ક્લાસમાં શીખી ગયા કે અહીંયા પણ આપણે જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ. એક જ મિનિટ. વૃદ્ધિજન્ય રોગની વાત પતી ગઈ, સમતોલ આહારની વાત પતી ગઈ, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે છે ને આગળ એક ટોપિક લઈ ગયેલો હતો કે આપણે આયોડિન દ્રાવણની વાત કરી, આપણે પરીક્ષણ કરતા હતા સ્ટાર્ચની હાજરી છે કે નહીં, પ્રોટીનની હાજરી છે કે નહીં, એ બધું વાત કરતા હતા. તો આપણે દ્રાવણ બનાવતા શીખીએ બરાબર. કોઈ બી દ્રાવણ લેબોરેટરીની અંદર બને તો હું બોર્ડ ઉપર લખું છું કયું દ્રાવણ કેવી રીતે બને તમારે જોવાનું છે બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા કાર્બોનિક માટે સ્ટાર્ચ મૂકી દેવું કે સ્ટાર્ચમાં આયોડિનનું દ્રાવણ જોઈએ, તો આયોડિનનું દ્રાવણ કેવી રીતે બને તે હું બોર્ડ ઉપર લખું છું, ધ્યાન રાખજો. આપણે આયોડિનનું મંદ દ્રાવણ બનાવવું હોય તો કેવી રીતે બનાવવાનું? 1/2 ટેસ્ટ એટલે કે અડધું ટેસ્ટ પાણી લેવાનું,
પછી એની અંદર ટિંચર, તમને ખબર છે ટિંચર આપણે કે વાગીને ટિંચર લગાવી આપે, તો એ ટિંચરના શું કરવાનું છે, ટિંચર આયોડિનના ટીપા થોડા નાખવાના છે અને એના થ્રુ આપણે શું કરવાનું છે, આયોડિનનું દ્રાવણ બનશે. નેક્સ્ટ આપણે પ્રોટીન વિશે જોઈ ગયેલા. તો પ્રોટીન માટે આપણે શું જોયું કે કોપર સલ્ફેટનું દ્રાવણ પણ જોયું, તો કોસ્ટિક સોડાનું બી દ્રાવણ જોયું હતું. તો દ્રાવણ બનાવતા આપણે બનાવવું તો નથી, પણ નોર્મલી માહિતી માટે તો ખબર હોવી જોઈએ ને, કોઈ દિવસ એક્ઝામમાં પૂછાઈ જાય. તો 100 ml પાણી જોઈએ અને એની અંદર આપણે શું જોઈએ, 2 ગ્રામ કોપર સલ્ફેટ નાખીને કસ્ટરીને હલાવી દે, એનાથી આપણને કોપર સલ્ફેટનું દ્રાવણ મળે. જે રીતે કોસ્ટિક સોડાનું આપણે દ્રાવણ જોઈ લઈએ. કોસ્ટિક સોડાનું દ્રાવણ બનાવવા માટે 100 ml પાણી લેવાનું એક કસ્ટરીમાં અને એની અંદર 10 ml કોસ્ટિક સોડા લેવાનું. આપણે ખાલી બનાવવાનું નથી, પણ જેથી કરીને તમને માહિતી ખાતર ખ્યાલ હોવો જોઈએ. તો અત્યાર સુધી જે પણ ભણાવ્યું તમને બધું ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? પડી ગઈ ને? તો ચાલો આપણે થોડું ઘણું તમને જે ભણાવ્યું છે મને થોડા નોર્મલી ક્વેશ્ચન પૂછી લો ફટાફટ, પછી આપણે આગળ વધશું. બરાબર? ચાલો, કેલ્શિયમની ઉણપથી કયો રોગ થાય છે આપણને? હાડકાં અને દાંતનો કહોવાટ. કહોવાટ થાય છે. ખૂબ સરસ, વેરી ગુડ. હવે વધુ પડતું જાડાશ પણ હોય તો ક્યારે આવે? વધુ પડતી ચરબી, બહુ ચરબીયુક્ત ખોરાક લઈ લઈને તો આપણને શું થાય છે, વધુ પડતું જાડાશ આવી જાય છે. વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? હા બોલો. દ્રષ્ટિહીનતા. વેરી ગુડ. હવે આયર્નનું મંદ્રાવણ બનાવવું હોય, અત્યારે જ બોર્ડ પર બતાવ્યું. ચાલો બોલે પહેલા શું જોઈએ, કઈ રીતની જરૂર પડે? એક તો 1/2 ટેસ્ટ ટ્યુબ પાણી જોઈએ, હા. પ્લસ તેમાં ટિંચર આયોડિનના ટીપા નાખવાના. ટીપા. વેરી ગુડ, ખૂબ સરસ. હવે આયોડિન ઉર્જા આપતા, આપણા શરીરમાં ઉર્જા આપતા ખોરાકના નામ કયા કયા છે? હા બોલો. ચરબી અને કાર્બોદિત. વેરી ગુડ. તમે ખૂબ સારા આન્સર આપ્યો. મતલબ કે જે ભણ્યું તમને સારું એવું ખબર પડી ગઈ. હવે આપણે શું કરીએ ખબર, વિદ્યાર્થીઓને થોડો દ્રઢ કરી દઈએ. દ્રઢ મતલબ તમને મેં ખોરાક વિશે સમજાવ્યું, અને વિટામિન વિશે સમજાવ્યું, રોગથી શું થાય છે, હવે એનાથી કયા ઉણપથી કયા રોગ થાય. તો હું તમને આપણે થોડું દ્રઢીકરણ કરીને તમે થોડું મને બી ખ્યાલ આવે તમને કેટલી સમજ પડી છે. બરાબર? તો બોર્ડ ઉપર ધ્યાન આપજો. પહેલો રોગ લઈએ વિટામિન એ. બરાબર? ચાલો, વિટામિન એ ની ઉણપ હોય તો કયો રોગ થાય? હા બોલો. દ્રષ્ટિહીનતા. દ્રષ્ટિહીનતા, અતંદ્રાપણું.
વિટામિન B1 ની ઉણપ હોય ખામી હોય તો કયો રોગ થાય? હા બોલો. બેરી વેરી ગુડ. હવે આપણે છે ને બે ટ્રિક્સ આ લઈએ. કેલ્શિયમ ની ઉણપ હોય તો આપણે કયો રોગ થાય? હા બોલો. હાડકાં અને દાંતનો કવાટ. કવર થાય. વેરી ગુડ. અને વિદ્યાર્થી મિત્રો ખનિજશામાં આયર્નની કમી હોય તો કયો રોગ થાય? પાણીનો રોગ. એનિમિયા. વેરી ગુડ. જો આનો મતલબ શું થાય કે આપણું દ્રઢીકરણ ઝડપી થઈ ગયું. તમને કેટલું સમજ પડી આના પરથી ખ્યાલ આવે. તમે ખૂબ સરસ આન્સર આપ્યા. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારું મૂલ્યાંકન કરી લઈએ. મતલબ હવે આ તો ખાલી રોગ પ્રમાણે હવે આખું જે સમજાયું ને એના પરથી તમને કેટલું ખબર પડી મૂલ્યાંકનથી જ ખબર પડશે. એટલે આપણે તમારું મૂલ્યાંકન કરી લઈએ. બરાબર. ચાલો શું છે દેખાય છે બધાને? હા મેમ. નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા વિટામિન ડી ની ઉણપથી થાય છે. બરાબર. વિટામિન ડી છે એટલે કેલ્શિયમ. તો કેલ્શિયમ વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે આપણને? હા બોલો. સુક્તાન. વેરી ગુડ. નેક્સ્ટ ખાલી જગ્યાની ઉણપથી બેરીનો રોગ થાય છે. હમણાં જ જોઈ ગયા. હા બોલો. વિટામિન B1. વેરી ગુડ. પછી લાસ્ટ વિટામિન સી ની ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય. એબીસી કી ગયા? હા બોલો. સ્કર્વી. ખૂબ સરસ. જવાબ તો ખૂબ સારા આપો છો. હા ચાલો નેક્સ્ટ તમને મજા જ આવશે. નેક્સ્ટ નો ક્વેશ્ચન શું છે? ઓપ્શન ટિક કરવાના છે. નીચેના વિધાનોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. બરાબર. MCQ. પહેલો MCQ છે ત્રુટિજન્ય રોગ ન થાય તે માટે આપણે કેવો આહાર લેવો જોઈએ? જો A છે કાર્બોદિત આહાર, B પૂરક આહાર, C સમતોલ આહાર અને D અપૂરક આહાર. હા બોલો. સમતોલ આહાર. વેરી ગુડ. ચાલો આયર્નની કમીથી કયો રોગ થાય છે? એક છે સ્કર્વી, B છે એનિમિયા, C છે બેરી અને D છે ગેસ. હા બોલો. એનિમિયા. વેરી ગુડ. લાસ્ટ ખોરાકના પરીક્ષણ માટે શેની જરૂર ના પડે? તો માટીની, પછી છે આયોડીન, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. શેની જરૂર નથી પડતી? હા બોલો. માટીની. કેમ? કેમ કે ઉપરના દરેકની આપણને જરૂર પડે છે. આપણે જોઈ ગયા દ્રાવણો બનાવતા. ચાલો મૂલ્યાંકન પણ ખૂબ સારું થયું છે. વિદ્યાર્થી મિત્રો તમે આન્સર ખૂબ સારા આપ્યા છે. હવે સ્વાધ્યાય લખી લેવું. નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો.
શું છે વિદ્યાર્થી મિત્રો? વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપથી થતા રોગોને કોષ્ટકમાં ડ્રો કરવાનું છે. અત્યારે જેવું કીધું ને, એક બાજુ વિટામિન અને ખનિજ ક્ષારો અને બીજી બાજુ ત્રુટિજન્ય રોગો, તો એ તમારે લખવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં આપણે તમારું સ્વાધ્યાય ચેક કરીશું. આવતા ક્લાસમાં મળીએ.